પરિવારના પેલાના જે સંબંધ હતા ને એ તમે જોજો કાસાના હતા. આપણા ઘરમાં પેલા જમવાના જે ભોજનના વાસણો હતા એ પિત્તળના અને કાસાના હતા. એવા સંબંધ પણ એવા હતા. પેલા છે ને લાગણીના સંબંધ હતા કે ભાઈ ચાલો ઓલાનો દીકરો છે, અમારી દીકરી છે. નાનપણમાં જ પેલા થતું કે આને ત્યાં, અને તમે જો 50 વર્ષ પહેલા કોઈના ડાયવોર્સના કેસ બહુ ઓછા હશે. પછી આવ્યા સ્ટીલના વાસણો, ગોબા પડે પણ ચલાવી લેતા. એમ માણસો પણ એવા પેલા સંબંધના હતા. કંઈક પણ નાનું મોટું થતું તો ચલાવી લેતા, એમ કે ચાલો ભાઈ આનો દીકરો છે ને. પછી આવ્યા કાચના વાસણો, સીધા થાય મન કાચ અને મોતી તૂટી જાય એટલે પછી સંબંધે તૂટી જતા. કે આજથી તારા ઘરમાં પગ નહીં મૂકવો એટલે પાણી મૂકી દેતા કે ભાઈ આપણે મૂકીએ ને પાણી, કે જા જળ મૂક્યું મેં. અને પછી આવ્યા હવે કાગળ અને પ્લાસ્ટિકના વાસણો અત્યારે આવ્યા છે. યુઝ એન્ડ થ્રો. અત્યારે સંબંધ પણ એવા થઈ ગયા છે, ઉપયોગ કરી લીધો એટલે પૂરું થઈ ગયું. પણ મારા ભગવાન એક વસ્તુ અહીંથી સાથે લઈને જજો, એક એવો નિયમ લઈને કે 5 જણાના મુખની અંદર હું જય શ્રી કૃષ્ણ બોલાવું, હરે કૃષ્ણ બોલાવું. કારણ કે આપણને બધાને ખબર છે સાચી મજા, સાચો જીવનનો આનંદ આ જ છે.